પ્રણામ. બધા જ પુણ્યશાળીઓ સુખ સાતામાં હશો. આજે વૈશાખ સુદ 11, શાસન સ્થાપનાનો દિવસ. ચાલો સરસ મજાનો સ્વાધ્યાય. આ શાસન સ્થાપના એટલે શું? આ શાસન આપણને મળ્યું, આ શાસનની આપણને કદર કેટલી, એની સરસ મજાની વાત આજના આ સ્વાધ્યાયની અંદર કરશું. ચાલો આ સરસ મજાનું મંગળ દિવસનું સ્વાધ્યાયની શુભ શરૂઆત કરતા પહેલા આપણે બધા જ વિશ્વની શાંતિ માટે 3 નવકારનું સ્મરણ કરી, યુગાદિદેવ આદિનાથ પ્રભુને યાદ કરી, ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર સ્વામી દાદા જેમના શાસનમાં આપણે જન્મ લીધો, હમણાં જેમનું શાસન ચાલી રહ્યું છે એવા ભગવાન મહાવીર સ્વામી દાદાની પણ સ્તુતિ કરી. અહીંયા બિરાજેલા ગુરુ ગૌતમ સ્વામી દાદા જેમનું આજે ગણધર પદનો દિવસ છે, એમની પણ સરસ મજાની સ્તુતિ કરી. આજના આ સ્વાધ્યાયની આપણે શુભ શરૂઆત કરશું. તમે જ્યાં પણ બેઠા છો ત્યાંથી વિશ્વની શાંતિ માટે 3 નવકારનું સ્મરણ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લો એ સવ સાહુણમ, એસો પંચ નમુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સુમ, ઋષભ સ્વામિનમ સુમ. કૃતાપરાધી પીજને કૃપા મંથર તારયો, ઈષદ બાષ્પાદ્રયો ભદ્રમ શ્રી વિરજિન નેત્રયો. અહીંયા બિરાજેલા ગુરુ ગૌતમ સ્વામી દાદા એમની પણ વંદના કરી આજની શુભ શરૂઆત કરશું. અંગુડે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંચિત ફળદાતાર, મનવાંચિત ફળદાતાર. બોલો બોલો શ્રી ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય. પ્રણામ. બધા જ પુણ્યશાળીઓ એકદમ સાતામાં હશે. ચાલો સરસ મજાના આજના સ્વાધ્યાયની શુભ શરૂઆત કરું. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી મહાવીર પરમાત્માએ આજથી આશરે, મને એક્ઝેક્ટલી તો ઘણા બધા મેસેજીસમાં આવ્યું છે પણ મને એક્ઝેક્ટલી જો યાદ નથી, પણ 2578 આજનો સ્થાપના દિવસ છે. 2578 એટલે કે અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી મહાવીર પરમાત્માએ આજથી આશરે 2578 વર્ષ પહેલા આ ઉત્કૃષ્ટ ધર્મ તીર્થની સ્થાપના કરી. તે તીર્થ પ્રભુ મહાવીરના નિર્વાણ પછી પણ આપણને આ ભવમાં જન્મથી મળ્યું છે. આ ભવમાં જન્મથી આપણને મળ્યું છે. આપણે બધા પ્રભુના શાસનને શોધવા ગયા હતા અને મળી ગયું છે એવું નથી, પરંતુ પુણ્ય યોગે જૈન કુળમાં જન્મ થયો એટલે જીન શાસન મળી ગયું. બાકી તો એવા ઘણા જીવો છે જે અન્ય જગ્યાએ જન્મ્યા હોય અને સાચો ધર્મ સાચું શાસન જ ન મળ્યું હોય, પણ આપણને તો મોટા ભાગે પુણ્ય યોગે આ શાસન મળ્યું માટે અહીં ગોઠવાયેલા છે. બરાબર ને? માટે તમે અહીંયા સ્વાધ્યાય સાંભળવા આવ્યા છો. આપણને બધાએ આ શાસનની શોધ માટે કોઈ પુરુષાર્થ નથી કર્યો, કોઈ મહેનત નથી કરી, પણ શાસનને સમજવા માટે પણ પુરુષાર્થ કર્યો છે. શોધવા માટે પુરુષાર્થ એ વિકટ પુરુષાર્થ છે. શાસનને ગોતવા જવું, શાસન મળવું એ વિકટ પુરુષાર્થ છે. કેમ કે આ દુનિયામાં ધર્મો કેટલા, તેમાંથી સાચો ધર્મ શોધવો તે નાની સૂની વાત નથી. હું અને તમે બધા નસીબદાર છો કે શાસનને મેળવવા માટે પુરુષાર્થ ન કરવો પડ્યો, પણ મળેલા શાસનને ઓળખવા માટે તો પુરુષાર્થ કરવો જ જોઈએ. પણ તમે કહેશો મને સૌરભભાઈ શું વાત કરો છો, અનંત 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 પુણ્ય કર્યું પછી પછી આ શાસન મને મળ્યું છે, તમે એમ કહો છો કે પુરુષાર્થ નથી કર્યો. ભાઈ આ જન્મમાં તો પુરુષાર્થ નથી કર્યો ને. આ જન્મમાં તો જન્મથી જ
જન્મથી જ જૈન કુળ અને જીન શાસન મળી ગયું છે, માટે હમણાં આ શાસનને મેળવવા માટે જન્મ પછી કોઈ પુરુષાર્થ નથી કર્યો, પણ એટલીસ્ટ જન્મ્યા પછી આ મળેલા શાસનને, જીન શાસનને ઓળખવાનો પુરુષાર્થ કર્યો છે? નથી કર્યો. કરવો જોઈએ કે ન જોઈએ? યસ, કરવો જોઈએ કે આ જીન શાસન છે શું. તે માટે ધર્મ તીર્થ, આ જીન શાસનને સમજવા માટે પેલા ધર્મ તીર્થ એટલે શું, ભગવાને શાસન સ્થાપ્યું એટલે શું, ભગવાન માટે આપણે તીર્થંકર શબ્દ પણ વાપરીએ છીએ, પણ તીર્થંકર શબ્દનો અર્થ શું, આ બધું સમજવું પડે. હવે હું કોઈને પૂછું કે ધર્મ તીર્થનો અર્થ શું, તો તમે શું કહેશો કે સિમ્પલ લેંગ્વેજમાં શાસન સ્થાપના એટલે શું, તો શું કહેશો તમે? આજે ઘણા બધા વોટ્સઅપ મેસેજીસની અંદર આ ડેફિનેશન આવ્યું છે કે બધા તીર્થંકર પરમાત્મા પોતાના એટલે કે પોતાના કેવળ જ્ઞાન પછી સમવસરણમાં તેમના સૌથી પહેલા શિષ્ય ગણધર ભગવાનને દીક્ષા પ્રદાન કરી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને સ્થાપિત કરી ધર્મ તીર્થની સ્થાપના કરે છે. અને આ દિવસને પ્રભુએ શાસનની સ્થાપના કરી માટે આજના દિવસે શાસન સ્થાપનાનો દિવસ કહેવાય છે. બરાબર? હા, આપણે બધા સિમ્પલ આ બોલીએ ને કે તીર્થંકર એટલે ધર્મ તીર્થને કરનારા, સ્થાપનારા. હવે છે ને આ ઉપરનો અર્થ છે, એકદમ ઉપર છલ્લી અર્થ છે, એકદમ આમ કહેવાય ને આમ અંદરનો અર્થ નથી, અંદર ડેપ્થ અર્થ નથી, ઉપરનો અર્થ છે. પણ ધર્મ તીર્થ શું છે તેવું પૂછે તો શું કહો? ભગવાને ધર્મ તીર્થ સ્થાપ્યું માટે તીર્થંકર કયા કહેવાયા તેવું બોલીએ, પણ ધર્મ તીર્થ સ્થાપ્યું એટલે શું કર્યું તો શું કહો? હા, તો આપણે એમ કહીએ કે ભગવાને મોક્ષ માર્ગ સ્થાપ્યો. આપણે એવું કહીએ, આપણને હું પૂછું તમને કે ધર્મ તીર્થ સ્થાપ્યું માટે તીર્થંકર કહેવાયા ભગવાન, એવું તમે આન્સર આપો. હવે મારે એમ પૂછવું છે કે તીર્થ સ્થાપ્યું એટલે શું કર્યું, તો આપણે કહીએ ભગવાને મોક્ષ માર્ગ સ્થાપ્યો. હવે મારો તમને કાઉન્ટર ક્વેશ્ચન, તો ભગવાન મહાવીર કે ભગવાન ઋષભદેવ પહેલા આ જગતમાં મોક્ષ માર્ગ નહોતો? ભાઈ, મોક્ષ માર્ગ તો અનંત કાળથી વહેતો છે. કોઈ પણ તીર્થંકર તીર્થ સ્થાપે તે પહેલા મોક્ષ માર્ગ ન હોય તેવું બન્યું નથી. બરાબર છે? મોક્ષ માર્ગ સનાતન છે, શાશ્વત છે. તીર્થંકરોએ મોક્ષ માર્ગ પેદા નથી કર્યો. સમજો, મોક્ષ માર્ગ તો અનાદિથી છે અને અનંત કાળ સુધી ચાલુ રહેશે. મોક્ષનો માર્ગ અને મોક્ષમાં જનારા જીવો પણ અનાદિથી છે, એની કોઈ શરૂઆત નથી, અનાદિ, એની કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. જવું હોય તેના માટે મોક્ષ ચાલુ છે, ન જવું હોય તો સંસારમાં વાંધો આવે તેમ નથી. બરાબર ને? બરાબર, એટલે તમે સમજી લેજો, ભગવાને હજી પણ મોક્ષ માર્ગ સ્થાપ્યો નથી, તો પછી ધર્મ તીર્થ સ્થાપ્યું એટલે શું? મોક્ષમાં જેટલા જીવો પહોંચ્યા છે તેના કરતા અનંત ગણા જીવો સંસારમાં બેઠા છે અને કાયમ રહેશે. તમારે મોક્ષે જવું હોય તો 0.0000 અનંતા મીંડા અને પછી એકડો મૂકો તેટલા જીવોમાં નંબર લગાડવાનો છે. બરાબર? સંસાર માર્ગ અને સંસાર પરિભ્રમણ પણ અનંત કાળથી છે. જે મોક્ષ માર્ગ અને મોક્ષમાં જનારા જીવો જેમ અનંત કાળથી છે, એમ સંસાર માર્ગ અને સંસારમાં પરિભ્રમણ પણ અનંત કાળથી છે. આ બધા પાયાના નિર્ણયો છે, એકદમ બેસિક છે. હું તમને સમજાવવા એ માંગુ છું કે ભગવાને ધર્મ તીર્થ સ્થાપ્યું એનો અર્થ જવા માટે મારે તમને થોડુંક પાછળ જવું પડશે. આપણે ત્યાં મેં છે ને હમણાં સરસ મજાનું કોણ બનેગા ભાગ્યપતિ ની અંદર તમે લોકો જો સાંભળતા હો, બરાબર, તો એમાં સિદ્ધના 15 ભેદ આવે છે. સિદ્ધના એની અંદર ક્યાંક તો મેં વાત કરેલી હતી કે સિદ્ધ પરમાત્માના 15 ભેદ આવે છે. 15 ટાઈપ્સના સિદ્ધ પરમાત્મા હોય છે, અલગ અલગ. એમાં અતિત્થ સિદ્ધ નામનો એક પ્રકાર છે. અતિત્થ સિદ્ધ એટલે ભગવાને ધર્મ તીર્થ સ્થાપ્યું તેના પહેલા તેનું આલંબન લીધા વિના જે જીવો મોક્ષે ગયા તેને અતીર્થ સિદ્ધ કહેવાયા.
આ ઉસરપીણી કાળમાં અતીર્થ સિદ્ધ થયા એમનું નામ શું? તો કે મરુદેવા માતા. ભગવાન ઋષભદેવે હજી શાસન સ્થાપ્યું નથી, હજી પ્રભુ સમોસર્યા અને ભરત મહારાજા ત્યાં જાય છે. એક બાજુ ચક્ર રત્ન છે, બીજી બાજુ પોતાના પિતાને કેવળ જ્ઞાન, બંનેની વધામણી એક સાથે આવી છે. ભરત મહારાજા વિવેકી છે એટલે નિર્ણય કરી લીધો કે ચક્ર રત્ન આ ભવ સંબંધી છે અને કેવળ જ્ઞાન ભવોભવ સુધારનારું છે. એટલે ભરત મહારાજા મરુદેવા માતાને લઈને પ્રભુ આદિનાથ પાસે જાય છે. જે દિવસથી ભગવાને દીક્ષા લીધી તે દિવસથી એકે દિવસ એવો નહીં ગયો હોય કે માતા પુત્રના વિયોગમાં રડી નહીં હોય. કઈ માતા? મરુદેવા માતા. મરુદેવા માતા ભરતને રોજ ઠપકો આપતા કે તું મહેલમાં મજા કરે છે અને મારો ઋષભ જંગલમાં કોણ કોણ એનું ધ્યાન રાખતું હશે? તમે આવો ઠપકો રોજ સાંભળો, હા, તો અકળાઈ જાવ કે ન અકળાઈ જાવ? હવે આજે ભરતને હરખ છે કે દાદીમાને લઈને ભગવાનના દર્શન કરવા જાવ. તીર્થંકરોનો ઐશ્વર્ય રિદ્ધિ સિદ્ધિ હાઈએસ્ટ લેવલ પરાકાષ્ઠાએ ક્યારે પહોંચે? થાય જ ને. ભરત કહે છે માતા આપ તમારો પુત્ર ઋષભની રિદ્ધિ પાસે મારો મહેલ ક્યાં? શું કે છે માતા? આ તમારો પુત્ર ઋષભની રિદ્ધિ સિદ્ધિ પાસે મારો મહેલ ક્યાં? કેવા રિદ્ધિ સિદ્ધિમાં બેઠા છે, હજી દૂરથી જોવે છે. ભગવાને હજી શાસન સ્થાપ્યું નથી, દેશના આપી નથી, મોક્ષ માર્ગની સામગ્રી પૂરી પાડી નથી, છતાં પણ મરુદેવા માતા હાથીની અંબાડી ઉપર ભાવનાએ ચડ્યા. તમે જેના માટે જુરી જુરીને દિવસો વિતાવ્યા હોય અને પછી ખબર પડે કે તે તો તમારા કરતા કંઈક ગણી સુખ સાહિબીમાં મહાલે છે અને તમારે તેને કંઈ પડી નથી, તો તમારો રાગ તેના પર જળવાય ખરો? હા, આપણે જેને મળવા માટે ભારત દેશ જવું હોય કે બિચારા બીમાર છે પણ ઓલા જલસાથી વાપરતા હોય અને પછી આપણે જઈએ અને ત્યાં ખબર પડે કે આને કઈ બીમારી નથી, આ તો આરામથી બેસીને ખાય છે, બોલો તમને એની ઉપર લંડન થી રાગ હતો, પછી ત્યાં પહોંચ્યા પછી રાગ રે ન રે? અહીંયા માતાને હજી તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સમોસરણ મંડાયું છે, બીજી દેશનાની સ્ટાર્ટ નથી થઈ, શાસન સ્થાપ્યું નથી, કાંઈ જ નથી થયું, તો પણ દૂરથી ભગવાનની જાવો જલાલી રિદ્ધિ સિદ્ધિ માતા જોવે છે. અને મેં બીજી પણ વાત કરી હતી બીજામાં, પણ સાચે કહ્યું મરુદેવા માતાની પ્રકૃતિ જુદી હતી. હા, મરુદેવા માતાની પ્રકૃતિ જુદી હતી. તમને આવા પ્રસંગમાં કર્મ નિર્જરા, આપણે કદાચ કોઈકને ખાતા જોવે ને, હા, ત્યારે આપણા કર્મ બંધાઈ જાય, ઉલટાના રાગની બદલે દ્વેષ થઈ જાય. પણ આ મરુદેવા માતા અલગ જ લેવલના હતા. મરુદેવા માતાની પ્રકૃતિ જુદી હતી. હા, મને અને તમને આવા પ્રસંગમાં કર્મ નિર્જરા કેવળ જ્ઞાન થાય કે કર્મનો ભારે બંધ થાય, થોડું ચેક કરજો. જે કદાચ આપણે મરુદેવા માતાની જગ્યા પર હોત, હું કે તમે મરુદેવા માતાની જગ્યા પર હોત, બરાબર છે, હા, માતાનું હૃદય છે, આપણને એમ થાય કે ઋષભ મારો એટલે ઋષભદેવ ભગવાન મારો દીકરો, હા, એ તો સરસ મજા, એ તો બિચારો દીક્ષા લઈને જંગલમાં ક્યાં રખડતો હશે, કેવી રીતના પરિસોને સહન કરતા હશે, આપણને બહુ દુઃખ હોય, રોજ આપણે રડતા હોય, પછી આપણે 1000 વર્ષ પછી 1000 વર્ષ પછી આપણને મળવાનું થાય અને પછી ખબર પડે ઓહો દેવો તો સરસ મજાની સેવા કરે છે, દુંદુબી વાગે છે, બધું સહી, બધું બરાબર ચાલી રહ્યું છે, એકદમ શાંતિ છે, શીતળતા છે, બહુ મજા કરી રહ્યા છે. આપણને બોલો કર્મ બંધ, કર્મની નિર્જરા થાય જોઈને કે કર્મનો બંધ ભારે થાય? 100% કર્મનો ભારે બંધ થાય. ગુસ્સો આવે, અરે ભાઈ હું આટલો ટેન્શનમાં હતો ને આ જલસા કરે છે. પણ આ તો મરુદેવા માતાની પ્રકૃતિ જુદી હતી. આવા પ્રસંગમાં કર્મ નિર્જરા અને કેવળ જ્ઞાન થાય કે કર્મનો ભારે બંધ થાય, ચેક કરો, સીધો તેના પર દ્વેષ જ થાય ને. અહીં તો મરુદેવા માતાની છાતી ભરાઈ ગઈ, આંખમાં હરખના આંસુ આવી ગયા, પડલો તૂટી ગયા અને જાતે જ ભગવાનની વૃદ્ધિ જુએ છે. એવું નથી થતું કે મને યાદ ન કરી અને અત્યારે પણ સામું જોતા નથી, તમને શું થાય? હા, આપણે એમ કહીએ કે ભાઈ તીર્થંકરોના અતિશય કામ કરે ને, હા, કે આ તો
સામે કોઈ વ્યક્તિ હોય એનો અતિશય કામ ન કરે, પણ આપણે એવું કહીએ કે મરુદેવા માતાને આવું બધું થયું, આવું બધું, આવા બધા કર્મ, નિર્જરા થઈ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, જે પણ થયું એનું કારણ છે કે સામે તીર્થંકરોનો અતિશય કામ કરે છે. શાસ્ત્રકાર ભગવાન એમ કહે છે કે તીર્થંકરોનો અતિશય પછી કામ કરે, પેલા જીવની પાત્રતા કામ કરે, જીવની લાયકાત કામ કરે. ગોશાળો હતો ને, ગોશાળાને ભગવાનનું સમવસરણ અને અતિશય જોઈ ભારે દ્વેષ થયો હતો. અતિશયોની અસર છે, પણ પ્રબળ કર્મ વાળાને અતિશયો પણ નિષ્ફળ જાય, અતિશયો પણ નિષ્ફળ જાય. ઘણા દેરાસર આવે, પણ દેરાસરમાં આવીને ભગવાનમાં પથ્થર દેખાય છે, ભગવાન નથી દેખાતા. એટલે ભગવાનના અતિશય કરતા પણ ભગવાન એ જીવની પાત્રતા કામ કરે છે, એની લાયકાત કામ કરતી હોય છે. ઓફકોર્સ અતિશય કામ કરે છે, ભગવાનની પ્રતિમા જે કામ કરે છે એની ના નથી પાડતો, પણ પેલા જીવની પાત્રતા કામ કરે છે. તમારો રાગ સ્વાર્થી છે કે નિસ્વાર્થી તે આવા સમયે નક્કી થાય. અહીં તો માતા દીકરો સુખમાં રહે તેવું ઈચ્છે છે. મરુદેવા માતાને ત્યાં ને ત્યાં વૈરાગ્યની ભાવના થઈ. સંસારમાં કોઈ કોઈનું નથી, જીવ એકલો છે અને એકલો જ રહેવાનો છે. એકત્વ ભાવના એવી ભાવી કે મોક્ષ માર્ગના આંતરિક ભાવરૂપ ગુણસ્થાનકની નિસરણી એક શ્વાસે ચડી ગયા અને અંતિમ 14મા ગુણસ્થાનકે પહોંચી મોક્ષે પહોંચી ગયા. એટલે ભગવાનને શાસન સ્થાપ્યા પહેલા પણ મોક્ષ માર્ગ હતો, એ વાત હવે ચોક્કસ થઈ ગઈ કે નહીં? હવે ભગવાન શાસન સ્થાપે એટલે શું? બોલો, ભગવાને શાસન સ્થાપ્યું એટલે શું? હવે તમે આન્સર પર આવો. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તમારો નેક્સ્ટ આન્સર આવે સૌરભભાઈ, મોક્ષ માર્ગની સ્થાપના નથી કરી, સમજાઈ ગયું, પણ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ચતુર્વિધ સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ જવાબ થોડો સાચો છે, ના નથી પાડતો, થોડો સાચો છે, પણ તે તો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા બને જ્યારે કોઈને ઈચ્છા થાય કે મારે દીક્ષા લેવી છે, સાધુ, સાધ્વી, શ્રાવક, મારે શ્રાવક બનવું છે, 12 વ્રત ઉચ્ચારવા છે, બને ત્યારે ચતુર્વિધ સંઘ સ્થપાય. પણ હકીકતમાં શાસ્ત્ર કહે છે કે આ જગતમાં મોક્ષ માર્ગ ભલે અંદરથી વહેતો હોય અને કોઈ જીવ સહજતાથી મોક્ષ માર્ગ પર ચડી જાય, તો પણ તે મોક્ષ માર્ગની સામગ્રી, મોક્ષ માર્ગનું સાધન એ ધર્મ તીર્થ વિના મળતી નથી. મરુદેવા માતા જેવા કેટલા, મરુદેવા માતા જેટલા આપણામાંથી કેટલા? શાસ્ત્રકાર ભગવાન તેમ કહે છે કે લખી રાખો, આ જગતમાં મોક્ષ માર્ગ ભલે અંદરથી વહેતો હોય અને કોઈ જીવ સહજતાથી મોક્ષ માર્ગ પર ચડી જાય, જેવી રીતના મરુદેવા માતા, તો પણ તે મોક્ષ માર્ગની સામગ્રી, મોક્ષ માર્ગની સામગ્રી એટલે મારે અહીંયાથી મહાવીર ફાઉન્ડેશન દેરાસર જવું હોય તો એની માટે યા તો મને ગાડી જોવે, 183 બસ નંબર જોવે, એ પણ ન હોય તો 2 પગ જોવે, 2 પગ ના હોય તો વ્હીલચેર જોવે, સામગ્રી. હા, તો પણ તે મોક્ષ માર્ગની સામગ્રી ધર્મ તીર્થ વિના મળતી નથી. એટલે તીર્થંકરોએ તીર્થ સ્થાપ્યું, એટલે પાત્ર જીવો માટે મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ સામગ્રી પ્રદાન કરી. સમજાણું? ધર્મ તીર્થની સ્થાપના એટલે તીર્થંકરોએ ધર્મ તીર્થ સ્થાપ્યું, એટલે પાત્ર જીવો. પાત્ર જીવો કોને કહેવાય? જેને ભગવાનમાં ભગવાન દેખાય, જેને જૈન શાસનમાં જૈન શાસન દેખાય. હા, પાત્ર જીવો, લાયકાત જીવો માટે મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ સામગ્રી પ્રદાન કરી. ધર્મ તીર્થ એટલે જ્યાં આત્મ કલ્યાણ કે મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવે છે, તે એને ધર્મ તીર્થ કહેવાય. કેમ કે તીર્થંકરો પણ હાથ પકડીને કોઈને મોક્ષે નથી લઈ જતા, પણ ધર્મ તીર્થ સ્થાપવા દ્વારા, ધર્મ તીર્થની સ્થાપના કરવા દ્વારા ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગની સાધન સામગ્રી પૂરી પાડે છે. આ દુનિયાના કોઈ પણ આત્માનો કર્મમલ બંધ થાય તો સ્વયં નિર્મલતા પેદા થાય અને શુભ ભાવો સ્વયં સ્ફુરણા ચાલુ થાય. મરુદેવા માતાના કિસ્સામાં ધર્મ સામગ્રી વિના તેમને મોક્ષ થયો. આપણા શ્રાવક આચાર, સાધુ સાધ્વીના આચાર ત્યારે હતા નહીં. આ ધર્મ અનુષ્ઠાનો મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ સામગ્રી છે. આ ધર્મ અનુષ્ઠાનો
એટલે કે સમજો કે કાલે ઉઠીને કોઈક સરસ મજાની પૂજા સેવા, અષ્ટપ્રકારી પૂજા, 18 અભિષેક, 17 બેદી પૂજા, અષ્ટાપજી તીર્થની પૂજા, ગિરનાર 99 પ્રકારની પૂજા, ધર્મ અનુષ્ઠાનો મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ સામગ્રી છે. તેના વિના મરુદેવા માતા સ્વયં સહજતાથી આત્માનો મેલ દૂર કરી આત્માને નિર્મળ કર્યા. તે જે પામ્યા એને કહેવાય નિસર્ગથી મોક્ષ પામ્યા. કેનાથી પામ્યા? જૈન શાસનમાં કલ્યાણના માર્ગ બે રીતે છે. કલ્યાણનો માર્ગ બે રીતે બતાવ્યો છે. કેવી રીતે બતાવ્યો છે? બહુ સરસ મજાની વાત કરી છે. એક છે નિસર્ગથી અને બીજું છે અધિગમથી. નિસર્ગ એટલે સ્વયં સહજતાથી, કોઈની જરૂરત ન પડે અને પોતાની રીતે થઈ જાય એવા મરુદેવા માટે, એટલે નિસર્ગથી પોતાના કલ્યાણ માર્ગ એમને મળી ગયો. જેને કુદરતી રીતે બહારના ધર્મ સામગ્રીના નિમિત્તો મળ્યા વિના અંદરમાં જ કર્મમળ ધોવાઈ જવાથી નિસર્ગથી સ્વયં પોતાની રીતે સ્ફૂર્ણા થાય. અને બીજો છે આત્મકલ્યાણના માર્ગે પોતે આગળ વધે, તેને નિસર્ગથી કહેવાય. અને બીજું છે અધિગમ. અધિગમ એટલે નિમિત્ત દ્વારા થતો વિકાસ. હા, નિમિત્ત દ્વારા થતો વિકાસ. નિસર્ગ એટલે સાધન સામગ્રી વિના થતો વિકાસ. હા, આપણને અધિગમ, વસ્તુની સામાયિક એ અધિગમ છે, મોક્ષ માર્ગનો એક સામગ્રી છે. ભગવાનના દર્શન, ભગવાનના આરતી, મંગળ દીવો, ભગવાનની અષ્ટપ્રકારી પૂજા અધિગમ છે, નિમિત્ત છે. તેના દ્વારા થતો વિકાસ. સ્વાધ્યાય એ જૈન શાસનના કલ્યાણ માર્ગનું અધિગમ છે. અધિગમ ઘણા બધા હોઈ શકે, નિમિત્ત ઘણા બધા હોઈ શકે, બરાબર છે. એની સ્થાપના તમે વિચાર કરો કેટલો મોટો ઉપકાર આ 24/24 પરમાત્મા કરે આપણને બધા. તમે વિચાર કરો આપણો નંબર લાગે મરુદેવા માતામાં? આપણો નંબર લાગે? ન લાગે. નહીં તો ક્યારનું પહોંચી, આપણે ક્યારના ઉપર મોક્ષ માર્ગમાં પહોંચી ગયા હોય. પણ આપણને વિચાર કરો કે આપણે આ બધા જ ભગવાનનો આભાર વિધિ માનવી જોઈએ કે એમને જો ધર્મ તીર્થની સ્થાપના ના કરી હોત, સામગ્રીઓ ન મેળવી હોત, જેમ કે, અને કેના થ્રુ મળે? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એના દ્વારા નિમિત્તો પ્રગટ થાય. એ અધિગમ એટલે નિમિત્ત દ્વારા થતો વિકાસ. નિસર્ગ એટલે સાધન સામગ્રી વિના થતો વિકાસ. મરુદેવા માતા નિસર્ગથી મોક્ષે ગયા, જ્યારે ભરત ચક્રવર્તી વગેરે અધિગમથી મોક્ષે ગયા. તીર્થંકરોએ ધર્મ તીર્થ સ્થાપી, જે મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ સામગ્રી પૂરી પાડી, તેનું આલંબન, તેનું સપોર્ટ લઈને આત્માના ગુણોનો વિકાસ કરી મારે અને તમારે મોક્ષે જવાનું છે. આજનો દિવસ એ સામગ્રી, એ અધિગમ, એ નિમિત્ત ની સ્થાપના કરી, એટલે કે ધર્મ તીર્થની સ્થાપના કરી. કોણે કરી? પરમાત્મા મહાવીર. કેમ કે હું અને તમે એમના શાસનમાં રહીએ છીએ. આ જીન શાસન આ બવડી બાવડીનું ખેતર નથી. હા, કે પછી આપણને એમને મળી ગયું છે. ઉપકારો આજે આપણે વી નીડ ટુ ફીલ પ્રાઉડ ઓફ ઇટ. વી નીડ ટુ ફીલ પ્રાઉડ ઓફ ઇટ કે આ જીન શાસન આપણને મળ્યું છે. હવે એની કદર કેટલી? આમ તો ઘણું બધું છે શાસન ઉપર બોલવા માટે, પણ આજે નક્કી કર્યું કે 3 પોઈન્ટ ઉપર રાખવું જીન શાસન. પેલું છે પ્રિવેન્શન. આ જીન શાસનને બચાવવું પડશે. આપણે પહેલા તો ભારત દેશ છોડી અનાર્ય ભૂમિમાં આવી ગયા. ભલે ત્યાં વાળાને પણ આ સાંભળવા જેવું છે અને અહીંયા વાળાને ખાસ સાંભળવા જેવું છે. પેલું છે પ્રિવેન્શન. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે આ બધાય બરાબર સાંભળ્યું છે, બરાબર. પર્વતના ડેડ એન્ડ થી પડી ગયેલા માણસ માટે નીચે હોસ્પિટલ વગેરે વ્યવસ્થા ઊભી કરવી એના કરતા એ ડેડ એન્ડ પર દિવાલ બનાવી દેવી એ વધારે સારું હોય છે. હું શું કહું છું સમજ્યા? પર્વતનો ડેડ એન્ડ હોય એની સાથે ભટકી ગયેલો, એની સાથે એક્સિડન્ટ થયેલો માણસ, એને બચાવવા માટે હોસ્પિટલની વ્યવસ્થા ઊભી કરવી એના કરતા ત્યાં દિવાલ દૂરથી દેખાય કે ત્યાં દિવાલ છે એ વધારે સારું હોય છે. હા, એક વાત આવી, અમદાવાદના એક પોલીસે ગરમીથી એટલે કે બહુ ગુસ્સાથી કંટાળીને આડેધડ ગોળીબારો કર્યા. અમદાવાદના એક પોલીસે બહુ ગુસ્સેથી કંટાળીને આડેધડ ગોળીબારો કર્યા. ઉપરી અધિકારીએ એને બાથમાં લઈ લીધો, એને સાઈડમાં બેસાડી દીધો.
હા, પછી ઉપાધિનો પાર ન રહે એના કરતા પહેલેથી જ મગજ શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. હા, પ્રયાસ કરવો જોઈએ. એક શ્રાવક, એક જૈન શ્રાવક કતલખાનાનો મેનેજર બને, એક જૈન મીટ એક્સપોર્ટ કરી શકે, એક શ્રાવિકા ફેશન શોમાં ભાગ લઈ શકે, એક યુવાન હેમબર્ગર ખાઈ શકે, આપણા જૈન પરિવારના લગ્નની અંદર દારૂની બોટલ હોઈ શકે. આ જૈન શાસન છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર હોય છે. ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર હોય છે. એક સાચી ઘટનાની વાત કરું. અમદાવાદની એક ઘટના, એ પિતાએ શું કર્યું, એક પરિણીત સ્ત્રીને, એક મેરિડ સ્ત્રીને જેવા તેવા મેસેજ મોકલવા બદલ પોલીસ આવી છે. પોલીસ એના પપ્પાને કહે છે, પોલીસ ઓલા દીકરાના પપ્પાને કહે છે કે તમારા દીકરાએ એક પરિણીત સ્ત્રીને જેવા તેવા મેસેજ મોકલ્યા છે, માટે અમે તમારા દીકરાને પકડવા આવ્યા છે. હા, પોલીસને દીકરો સોંપીને, પોલીસને પોતાનો દીકરો સોંપીને પિતાએ 5,000 રૂપિયા આપ્યા. બરાબર. અને પોલીસ સામે કહ્યું, સાંજ સુધી દીકરો ઘરે પાછો આવી જશે, ચિંતા ના કરતા. પિતાને કહ્યું. અને પિતાએ કહ્યું, આ રૂપિયા એના માટે નથી આપ્યા. પોલીસ ભાઈને શું કહે છે, આ રૂપિયા એના માટે નથી આપ્યા, પણ એના માટે આપ્યા છે કે એને એવો મેથી પાક ચખાડજો કે બીજી વારે સપનામાં પણ આવું ન કરે. આપણે પ્રિવેન્શનની આ દુકાળથી પીડાઈએ છે. જેને મા બાપ શિક્ષણ નથી આપતા એને પોલીસ શિક્ષણ આપે છે, નહીં તો પરમાધામી શિક્ષણ આપશે. આ શાસનને જો બચાવવું હશે ને, આવા બાપની જરૂરત પડવાની છે. પણ આ કેવું છે, પ્રિવેન્શન. આ પ્રિવેન્શન નહીં ચાલે. આજે દીક્ષાનો યુગ આવ્યો છે. આજે કેનો યુગ આવ્યો છે? હા, દીક્ષાનો યુગ આવ્યો છે. દર વર્ષે સેંકડો દીક્ષાઓ થાય છે. ડિગ્રી અને પૈસાને લાત મારીને નીકળેલા કેટલા મુનિ ભગવંતો મહાત્માઓ આપણા ત્યાં છે. રોજની 100, 150, 200, 250 ગાથા ગોખનારા મહાત્માઓ આપણા ત્યાં છે. 100મી ઓડીના તદ્દન ગુપ્ત પારણા કરનારા મહાત્માઓ આપણે ત્યાં છે. રાતોના ઉજાગરા કરીને વયાવચ કરનારા મહાત્માઓ આપણા ત્યાં છે. ઘોર તપસ્યા કરનારા મહાત્માઓ આપણે ત્યાં છે. આજે અમારા, એટલે મારા હૃદયમાં એમ થાય કેટલી વેદના છે. આટલા બધા મહાત્માઓ છે, પણ શ્રાવક ક્યાં છે? 10,000 સાધુઓની વચ્ચે આજે 10,000 શ્રાવક પણ નથી. 10,000 શ્રાવક એમ કહી શકે કે એક એક મહાત્માને સાચવી લે. હા, આપણી પાસે આ શાસનને બચાવવા માટેનો કોઈ પ્લાન નથી. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ક્યાં છે આજે અભય કુમાર, જેને શાસનની અપભ્રાજના પોતાના હૃદયશૂળ જેવી લાગે? જીન શાસનનું વાકું બોલાવનારની જે બોલતી બંધ કરી દે. આપણે તો કેવું છે, કોઈ જીન શાસનનું વાકું બોલે ને, આપણો સમજો કે આપણો જમાઈ કદાચ જૈન ના હોય, આપણા જમાઈ કદાચ જૈન ના હોય, જમાઈની વાત કરું છું, અને કદાચ આવીને જૈન શાસન માટે આપણા જ ઘરે આવીને આપણા જ સામે જૈન શાસનનું આડું તેડું બોલે, આપણે શું કરીએ? ચૂપચાપ બેઠા રહીએ. શું છે ભાઈ, જમાઈ છે, જમાઈની સામે આપણે ઊંચી અવાજે પણ ન બોલી શકીએ. અરે જમાઈ તો છોડો, આપણી દીકરી પણ આપણા જૈન ધર્મ વિશે, આપણે જે ધર્મ કરતા હોઈએ, એકાશનું બિયાશનું ભગવાનની પૂજા, એમાં આપણને જ કઈક બે વસ્તુ સંભળાવી જાય, પછી આપણે શું કરીએ? ચૂપચાપ બેઠા રહીએ. સૌરભભાઈ, કઈ બોલવા જેવું જ નથી. હા, ક્યાં આપણે અભયકુમાર જેવા છે જ નહીં. આપણે અભયકુમાર જેવા છે જ નહીં. હા, કરોડોની અનુકંપા કર્યા પછી પણ વાણાઓનો પૈસો પાણામાં. આપણે બધા, હા સૌરભભાઈ, અમે લોકોએ અહીંયા ગરીબને 500 અહીંયા આ કર્યું, અમે અહીંયા આટલા રૂપિયા આપ્યા, અને અમે લોકો તો હોસ્પિટલમાં આ કરી આવ્યા, પણ પછી તમે ક્યાંય જાઓ અને તમારી વેલ્યુ રાખે છે? આપણે અનુકંપા પણ બરાબર શાસનના પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે નથી કરતા. હું કહેવા એ માંગુ છું કે આપણે સમજ્યા વગર અનુકંપા કરી રહ્યા છીએ. કોઈ ગરીબને જ્યારે પૈસા આપો ત્યારે એમ કીધું કે મારો મહાવીરે મને અક્કલ આપી છે,
મારા મહાવીર મારા ભગવાન છે, મારા મહાવીરે મને કરુણાનો સંદેશ આપ્યો છે, ત્યારે જઈને તને આ પૈસા આપું છું, મારો જૈન ધર્મ મહાન, મારું જીન શાસન મહાન, એવી વાત ક્યારે અનુકંપા કરતા કરી છે? આપણે બધા આડે ધડ પૈસા વાપરી નાખી અનુકંપાની અંદર. ઓલા ગરીબને આટલું પૈસા આપી દીધા, અમે હોસ્પિટલમાં આ ઊભું કરી દીધું, અમે આ કરી દીધું, અને પછી આ વાત આવે વાણાનો પૈસો પાણામાં. આવતા પાણા જીન શાસન ખાઈ રહ્યું છે. ગરીબો માટે, પીડિતો માટે, આપત્તિગ્રસ્તો માટે જે જૈનોએ કર્યું છે એવું કોણ કરી રહ્યું છે? ને છતાં આપણે ફક્ત મહોત્સવોમાં મહાલીએ છીએ. હા, આવા મહેણા ટોણા જૂતા જૈન શાસનના ખાઈ રહ્યું હોય ત્યારે આપણું લોહી ઉકળી ન જાય? ક્યાં છે આજે સમ્રાટ ખારવેલ, જેને જીન શાસનની શ્રુત પરંપરાની રક્ષા માટે ભગીરથ પ્રયાસ કરીને આગમ વાચનાનું આયોજન કર્યું? ક્યાં છે આજે મહારાજા કુમારપાળ, જેમને તાડપત્રીના અભાવથી અટકી ગયેલી સમ્યક જ્ઞાન પ્રસારની પ્રવૃત્તિ જોઈને ચારે આહારનો ત્યાગ કરી દીધો હતો? સાચું કહું ને, જીન શાસનનું ભાવિ રામ ભરોસે યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયામાં મિથ્યાત્વનું શિક્ષણ લેતું હોય, હા બરાબર ને, હું પણ જીન શાસન બધું શીખ્યો તો એ ક્યાં આવ્યો? યુકે માં આવી ગયો. હા, તમે ઇન્ડિયામાં જાઓ ને તો હમણાં ગાંડું ચાલે છે, જૈન શાસનનું હમણાં ગાંડું ચાલે છે. સૌરભભાઈ યુકે આવું છે, પછી હું એમ પૂછું કે અહીંયા કેન્ટન દેરાસર છે એની બાજુમાં રહેવું છે, ક્યાં રહેવું છે? કે ના ના ના, અહીંયા નથી રહેવું, ક્યાંક દૂર રહેવું છે. મને જ્યારે કોઈક એવા મેસેજ કરે ને કે અમારે ભગવાનનું દેરાસરની એવી કઈ બહુ જરૂરત નથી, પછી હું છે ને એને બહુ ભાવ ન આપું. એકચ્યુઅલી મારે આવું કરવું ન જોઈએ, પણ મને એમ થાય કે જે વ્યક્તિ જૈન છે, મારે એની મદદ કરવી છે. હું ના નથી પાડતો, મારે મદદ કરવી છે, પણ એને જો ભગવાન જ ના ગમતા હોય ત્યાંથી આવીને, તો પછી એ જૈન શું કામનું? એને જલસા જ કરવા હોય અહીંયા આવીને, એને ઇન્ડિપેન્ડન્ટ રહેવું હોય તો એને મારે કરવું ના જોઈએ, પણ મારે કરવું પડે છે. જીન શાસનનો ભાવિ રામ ભરોસે યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયામાં મિથ્યાત્વનું શિક્ષણ લેતું હોય, એના ચારિત્ર પર જ્યારે તારે તરફથી આક્રમણ થતું હોય, એના રક્ષા કવચમાં નામે મીંડું હોય, એને બચાવનાર કોઈ ન હોય, એ રોજે રોજ ધવાતું જતું હોય, એ મરણ પથારીએ છેલ્લા શ્વાસ લેતું હોય, જુઓ તો ખરા જીન શાસનના ભાવિને. હા, મારે ખાલી એટલું કેવું છે, આપણે બધું જ છોડીને આ દેશમાં આવ્યા, આપણે આપણા દીકરા દીકરીને નવકાર મહામંત્રો આપ્યો, આપણે આપણા દીકરા દીકરીને જૈન શાસન આપ્યું, આપણે આપણા દીકરાઓને કે દીકરીઓને પાઠશાળામાં જતા કર્યા, આંગળી પકડીને દેરાસરમાં જતા કર્યા. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાઠશાળા છે ને, હમણાં હું તમને કહું, શાસનની વાત આવે તો જાઓ જલાલી, સૌરભભાઈ 3 ટાઈમ જમાડે, સંઘવાળા 3 ટાઈમ જમાડે, આપણે 3 ટાઈમ જમવાનું, સવારના પક્ષાળ કરવાનો, મજાની લાઈફ. પણ કોઈ જ્યારે પાઠશાળાની વાત કરે, સૌરભભાઈ એમ કે પાઠશાળામાં 10 પાઉન્ડ આપો, છોકરાઓ સરસ મજાનું આ કામ કરે છે, છોકરાઓ સરસ મજાની આ આરાધના કરે છે, આપણે એમને સરસ મજાનું એક્સ બોક્સ આપીએ, 400-500 પાઉન્ડનું. સૌરભભાઈ આટલી મોંઘી વસ્તુ અપાય આ છોકરાઓને? સાયકલ જેવી વસ્તુ અપાય છોકરાઓને? આપણા જ્યારે મગજ આવા કામ કરતા હોય, એક વસ્તુ યાદ રાખજો, પાઠશાળા 7 સ્ટાર જેવી હોવી જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ડૂબતા જહાજની માલિકી માટે આપણે ઝઘડી રહ્યા છે. આ મારું શાસન, આ મારો સંઘ, આ ઓલો સંઘ. અમારા ઘણી બધી જગ્યાએ તો હમણાં પાઠશાળા ચાલે છે, એ પાઠશાળાની અંદર તમે વિચાર કરો ને તો જૈન ધર્મ તો શીખડાવવામાં જ નથી આવતો, માનવતા શીખડાવવામાં આવે છે. શું શીખડાવવામાં આવે છે? માનવતા શીખડાવવામાં આવે છે, પણ જૈન ધર્મ શીખડાવવામાં નથી આવતો. એનું મને એ જ નથી સમજાતું. આવી પાઠશાળાનો શો અર્થ? અને આ દેશની અંદર તો દેરાસર બને, એ બને એમાં મને કોઈ વાંધો નથી, પણ આ દેશની અંદર કોઈ એવી વાત કરે છે કે સૌરભભાઈ એક કામ કરો ને, હું તમને જગ્યા આપું છું, તમે સરસ મજાની એક પાઠશાળા ઊભી કરો. સવારના 7 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી એ પાઠશાળા ચાલે, એની અંદર દરેક રાતના 8 વાગે 9 વાગ્યા સુધી એની અંદર કાકા પણ આવે, કાકી પણ આવે, મામા પણ આવે, મામી પણ આવે, યંગ જનરેશન પણ આવે, નાનું જનરેશન પણ આવે, સવારના 7 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી.
સૌરભભાઈ, દેરાસર સવારના 7 થી રાતના 7 વાગ્યા સુધી ખુલ્લું નથી રહેતું. તમે અહીંયા આ ભૂમિ ઉપર પાછળની વાત કરો છો. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. મારા એક કલ્યાણ મિત્ર જે મને એમ કે, સૌરભભાઈ, આપણા દાદા દાદી જે ધર્મ કરતા હતા એનાથી 10% ઓછો ધર્મ મારા મમ્મી પપ્પા કરે છે ઇન્ડિયાની અંદર. 90% ધર્મ કરતા હોય કે 80% ધર્મ કરતા હોય. ધર્મની ડેફિનેશન અલગ અલગ. કે આપણે એ બધું છોડીને સૌરભભાઈ લંડનમાં આવી ગયા, આપણે 50% ધર્મ કરીએ છીએ. તમે વિચાર કરો, આની પછીની જનરેશન શું કરશે? 25%. અને એની પછીની જનરેશન તો સાફ સફાઈ થઈ ગયું, એનો કોઈ નામો નિશાન નહીં. જીન શાસન ખતમ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. મારો કહેવાનો અર્થ છે, જો અગર દેરાસરો ઊભા કરવા હોય આ ભૂમિની અંદર, તો દેરાસરોની સાથે કન્ડિશન મૂકો કે દેરાસર ઊભા થતા હોય ત્યાં પાછડા ઊભી થાય. ત્યાં સરસ મજાની શ્રુત જ્ઞાન ભંડાર. ક્યારે દેરાસરની અંદર જઈએ આપણું નજર કેવી છે? ભગવાન બરાબર? હા, ભગવાન 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 બરાબર છે. અરે ભગવાનની પ્રતિમા તો આપણને આલંબન આપે છે, એમાં ના નથી પાડતો. પણ ભાગ્યશાળી ભગવાનની પ્રતિમા સાથે ભગવાને પ્રવચન, ભગવાનની દેશના એ જ્ઞાન, એ સ્વાધ્યાય ક્યાં મળશે? શ્રુત જ્ઞાન ભંડારની અંદર, લાઇબ્રેરીની. હું લાઇબ્રેરી શબ્દ નથી વાપરતો, શ્રુત જ્ઞાન ભંડાર. આ બે વસ્તુ, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ઓલું કે ને, આગ લાગી જાય ત્યારે કૂવો ખોદવાનો કોઈ અર્થ નથી. પાણી પેલા પાડ બાંધવાની. આ પાણી પેલા પાડ બાંધવો. જીન શાસન ખતમ થઈ જાય, જીન શાસન મળદું થઈ જાય એની પેલા આ ન્યૂ જનરેશનને, 13-14 વર્ષના છોકરાઓ તો આવે જ છે, પણ 14 થી લઈને 25 વર્ષ જે લપસવાનું છે ને, લપસવાનું, એ 15 થી લઈને 25 વર્ષની જે એજ છે ને, એમાં લપસવાનું છે. એમાં બચવાનું બહુ જરૂરી છે. એમાં બચી ગયા તો આ જીન શાસન બચી ગયું. એની માટે કંઈક વિચારવું જોઈએ. એની માટે કંઈક સંઘ એટલે પાછું એમની બહુ બધા લોકો છે ને, એટલા બધા હોશિયાર છે. સંઘનું ડેફિનેશન એમ કે કમિટી મેમ્બર્સ. એ ભાગ્યશાળી. સંઘ એટલે શ્રાવક અને શ્રાવિકા. તમે નક્કી કરો તમારા ઘરથી કે મને મારા દીકરા કે દીકરીને આટલું તો શીખડાવવું છે. નવકાર મહામંત્રના બસ આટલા 68 અક્ષર તો એમને આવડવા જોઈએ, 68 અક્ષર તો એને આવડી જ જવા જોઈએ. હા, બસ એના સિવાય પછી બસ એને એટલું શીખડાવી દઈએ. એની અંદર જીવદયા, પ્રભુના ભગવાન મહાવીરના જે ટોપ ક્લાસના જે ટાઇટલ્સ હોય, લીવ એન્ડ લેટ લીવ, એને એટલા તો જીવદયાની વાતો એને સમજાવી દેવી છે, એને કરુણાની વાતો કરી જ દેવી છે. ભગવાન મહાવીરે કેવા 12.5 વર્ષના ઉપસર્ગો સહન કર્યા, તો એક ક્ષમતા ભાવે સહન કર્યા. એ ક્ષમતા ગુણ આપણા દીકરા દીકરીની અંદર આવે. હું એમ નથી કહેતો કે સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, આ કરે, એમ નહીં. પણ જીન શાસન મારા ભગવાન મહાવીર માટેનો પ્રેમ જગાડવો છે. બસ આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ. આપણે આપણા ઘરમાં નક્કી કરીએ, સૂતા પહેલા બધાને સાથે મળી અઠવાડિયામાં 1 દિવસ કરો. આજથી ચાલુ કરો. હા, તમે 4 જણા, માતા પિતા, તમારા દીકરા દીકરી કે એના ગ્રેન્ડ ડોટર ગ્રેન્ડસન, એ બધાને ભેગા કરી એક નાનકડી એવી સ્ટોરી, ભગવાન મહાવીરની, પાર્શ્વનાથ દાદાની, શાંતિનાથ ભગવાનની, આદિનાથ ભગવાનની, એ કોઈ પણ એક સ્ટોરી 10 મિનિટ માટે કયો. હા, અને 100% હું તમને કહું છું, એ હૃદયમાં ઉતરશે ઉતરશે ઉતરશે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તમે એમ નહીં સમજતા કે અમારા ઘરમાં દીકરાનો જન્મ થયો એટલે કુળ દીપક થયું, અમારા ઘરમાં દીકરીનો જન્મ થયો કુળ દીપિકા થઈ. અમારું આજનું જનરેશન આગળ વધારશે. આજનું જનરેશન ત્યારે આગળ વધશે જ્યારે ભગવાન મહાવીર આપણા પૂર્વજ છે. હા, એનું આપેલું જ્યારે આગળ વધે તો સમજો કે આપણું આગળનું જનરેશન વધશે, નહીં તો બાકી અટકી જશે. પેલું છે પ્રિવેન્શન, બીજું છે પ્રોટેક્શન. આ શાસનનું પ્રોટેક્શન. જે આપત્તિ આવી નથી, હજી આવી નથી, જે આપત્તિ હજી આવી નથી એના માટે પ્રિવેન્શન, જે આપત્તિ આવી ગઈ છે એના માટે પ્રોટેક્શન. એના માટે પ્રોટેક્શન. શું આપત્તિ આવી? હું તમને એક બહુ સરસ મજાની સ્ટોરી કહું, કથા કહું. ગર્દભીલ રાજાની સવારી નીકળી છે. એક રાજા જેનું નામ છે ગર્દભીલ. તમે બધાએ સાંભળી હશે કદાચ આ કથા, પણ હું તમને કહેવા માંગુ છું. ગર્દભીલ નામનો એક રાજા પોતે ઘોડા ઉપર કે હાથી ઉપર બેસીને એની સવારી નીકળી છે રાજ્યમાંથી. રસ્તામાં એની નજર પડે છે એક રૂપાળી સાધ્વીજી ભગવંત પર. સાધ્વીજી ભગવંત દીક્ષા લીધી છે,
વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં સાધ્વીજી ભગવાન છે, પણ રૂપ રૂપના અંબાર છે, રૂપાળી એવા સાધ્વીજી ભગવાન. નામ છે સરસ્વતી. એમનું નામ શું છે? સરસ્વતી. રાજાનું મન એમનામાં લપટાઈ જાય છે અને એ ગર્દભીલ રાજા ભાન ભૂલે છે અને એમને પોતાના રાણીવાસમાં મૂકી દેવાનો આદેશ એ રાજા પોતાના સૈન્યને કરે છે. અને એ સૈન્ય એ સરસ્વતી સાધ્વીજી ભગવંતને લઈને ઉપાડીને રાણીવાસમાં મૂકી દે છે. આદેશનો અમલ થઈ જાય છે. વાત આખી આ વાત બધે પસરી જાય છે અને એ સમયમાં પૂજ્ય કાલકાચાર્યને આ સમાચાર મળે છે. કોણ? કાલકા આચાર્યને આ સમાચાર મળે છે કે એક આપણા જૈન ધર્મના સરસ્વતી નામના સાધ્વીજી ભગવંતને આ રાજાએ પોતે અપહરણ કરીને પોતાના વશમાં લઈ લીધા છે. અને આ સમાચાર કાલકા આચાર્યને મળે છે ને એમનું લોહી ઉકળી જાય છે. આવું તો કઈ રીતે ચાલી શકે? જીન શાસનના એક સાધ્વીજી સાથે આવું વર્તન, પોતાની વાસના સંતોષવા માટે એમને શીલભંગ સુધી ઠસડી જવાની ચેષ્ટા. આચાર્ય ભગવંત ગોચરી વાપરી શકતા નથી, આખી રાત સૂઈ શકતા નથી. સવારે એ સકળ સંઘને બોલાવે છે, આહવાન કરે છે, સંઘ ભેગો થાય છે. આચાર્ય ભગવંત એકદમ આગ જળતી ભાષામાં સંઘને પ્રેરણા કરે છે. આ ચંદન બાળા પરની જબરદસ્તી છે. કેવી વાત કરે છે સાંભળજો આચાર્ય ભગવંત. આ ચંદન બાળા પરની જબરદસ્તી છે, આ મૃગાવર્તી પરનું દુષ્કર્મ છે, આ પ્રભુના 36,000 શિષ્યોનું અપમાન છે, આ અઢી દ્વીપમાં સર્વ સાધ્વીજી ભગવંતોની મસ્કરી છે. આ એટલું ઘોર પાપ છે કે એને ઠંડે કળેજે જોયા કરવામાં પણ આપણા આત્માનો નખો જ નીકળી જવાનું છે. આવી બધી જ વાત આવા સરસ મજાની આમ ભાષામાં, ઝેરતી ભાષામાં આચાર્ય કાલકા આચાર્ય ભગવાન સંઘને આ બધી વાત કરે છે. તમારામાંથી જેની જે શક્તિ હોય એને કામે લગાડો. બળ હોય તો બળ, કળ હોય તો કળ, સંપત્તિ હોય તો સંપત્તિ, બધી શક્તિ કામે લગાડી દો અને વહેલામાં વહેલી તકે પેલા સરસ્વતી સાધ્વીજી ભગવંતને એ રાજાની ચુંગલમાંથી મુક્ત કરી દો. અંતરમાં આગ સાથે ને આંખમાં આંસુ સાથે આચાર્ય ભગવંતે સંઘને અપીલ કરી છે. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો છે. મળદાએ ઊભા થઈ જાય એવી પ્રેરણાનો પ્રતિભાવ અત્યંત આઘાતજનક છે. સભાના મૌનના સ્વાર્થનો ઘોંઘાટ વર્તાઈ રહ્યો છે. સત્તાની સામે શાણપણ કેવી રીતે ચાલે? આવી સમજણ આમ ચૂપચાપ એકબીજાની સાથે વાત કરતા હોય, રાજાની સામે થોડી ના પડાય. આખો સંઘ ત્યાં બેઠો છે, આખો સંઘ શાણપણ કેવી રીતે ચાલે? આવી સમજણનો ઘોંઘાટ વર્તાઈ રહ્યો છે અને આપણે તો આમાં શું કરી શકીએ? આવી નેગેટિવિટી ઘોંઘાટ વર્તાઈ રહ્યો છે અને ત્યારે આચાર્ય ભગવંતને આઘાત લાગે છે. આચાર્ય ભગવંત મનોમન કોઈ નિર્ણય લઈ લે છે, ઊભા થઈ જાય છે, ખભે કામડી નાખીને હાથમાં દાંડો લે છે. શિષ્યો સમજી જાય છે કે ગુરુદેવને ક્યાંક બહાર જવું છે. સૌ શિષ્યો પણ કામડી દાંડો લઈને ગુરુની પાછળ ચાલવા લાગે છે. આચાર્ય ભગવાન સીધા રાજ દરબારમાં પહોંચે છે. રાજાને બધી જ રીતે સમજાવે છે, પણ રાજા ટસનો મસ થતો નથી. રાજાનો એક જ નફ્ફટ જવાબ છે, થાય છે કરી લો, તમને જે કરવું એ તમે કરી લો. અને આચાર્ય ભગવાન સમજી જાય છે કે આ સમજવાનું નથી અને આચાર્ય ભગવાન પાછા ફરે. કોઈ પણ ભોગે સાધ્વીજીના શીલની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે અને દેહ માટે પોતે આચાર્ય ભગવાન આજુબાજુના રાજ્યોના 96 રાજાઓને ભેગા કરે છે અને 96 રાજાઓને કહે છે કે આ ગર્દભીલ રાજા ઉપર તમે જબરદસ્ત આક્રમણ કરો. અને પોતે જબરદસ્ત આક્રમણ લાવે છે. ગર્દભીલને ધોબી પછાડ હાર અપાવે છે અને સાધ્વીજી ભગવાનને એની ચુંગલમાંથી મુક્ત કરે છે. કાલકા આચાર્યનો સંકલ્પ હતો કે જરૂર પડે તો સાધ્વીજીના શીલની રક્ષા માટે હું હાથમાં તલવાર લેવા પણ તૈયાર છું. જરૂર પડે એ માટે હું ખૂંખાર યુદ્ધ કરવા પણ તૈયાર છું.
જરૂર પડે તો એ માટે જીન શાસનના દુશ્મનોના માથા કાપવા પણ તૈયાર છું. જરૂર પડે તો એ માટે મારું માથું વધેરી દેવા પણ તૈયાર છું. પણ જીન શાસનના એક પણ સભ્યની શીલ હત્યા તો હું હરગીઝ જોવા માટે તૈયાર નથી. મજાલ છે કોઈની કે એની સામે આંગળીએ ચીંદી શકે, એની આંગળી હું કાપી નાખીશ. આજે જીન શાસનને કાલકા આચાર્યની જરૂર છે. હા, આજે આપણી કેટલી જૈન દીકરીઓ, આજે આમ બહુ દુઃખ થાય, ઘણા વાર વોટ્સએપ પર મેસેજીસ વાંચું, ઇન્ડિયાની રાજસ્થાનની એક એક ઘટનાઓને આમ વોટ્સએપમાં વાંચતા આપણને આંખમાં આંસુ આવી જાય કે આપણી 25-25 વર્ષની 30-30 વર્ષની દીકરીઓ મુસલમાનોની સાથે, બીજા ધર્મના લોકોની સાથે પરણી જાય છે અને એમના શું હાલ હવાલ થઈ જાય છે. કોઈ કાલકા આચાર્ય નથી. આપણે, હું તો કહું છું, આપણે કદાચ કાલકા આચાર્ય બનવાની દૂરની વાત છે. ના હું પણ બની શકીશ, ના મારામાં એટલી તાકાત છે, કેમ કે બૈરી છોકરા લઈને બેઠો છું. હા, એમાં હું ક્યાં કાલકા આચાર્ય બનવા જાઉં? પણ એટલીસ્ટ આપણે નક્કી કરીએ કે આપણા ઘરમાં રહેલા દીકરા કે દીકરી ક્યાંક બીજે રખડતા ન થઈ જાય, ક્યાંક બીજા કોઈકને પકડતા ન થઈ જાય, અને એનાથી બચાવવાનું કામ, એનાથી પ્રોટેક્શનનું કામ મારે અને તમારે કરવું બહુ જરૂરી છે. એમાં પાછું પાછળ આવી ગયું. આ પાછળ બહુ જબરદસ્ત કામ કરે છે. આ પ્રોટેક્શન આપણે લાવવું પડશે. આજકાલ મને તો ઇન્ડિયા, અહીંયાના બહુ સ્કૂલની ખબર નથી, મારું આવશે એટલે મને પણ એક્સપિરિયન્સ થશે. પણ ઇન્ડિયાની અંદર મને મારા ફ્રેન્ડ્સ મને કે સૌરભ, હાઈસ્કૂલની દીકરીઓની આમ આમ તમે વાતો સાંભળો ને તો આપણી આંખો પોળી થઈ જશે, આંખો પોળી થઈ જશે. આજે છે ને કાલકા આચાર્ય આપણે બનીએ તો બહુ સારું. કોઈ કાલકા આચાર્ય બનતું હોય ને, આપણી દીકરીઓને બચાવતું હોય, એનું પ્રોટેક્શન કરતું હોય ને, તો એને ધન્યવાદ છે. પણ આપણે જ આપણા ઘરના કાલકા આચાર્ય બનવું પડશે, પ્રોટેક્શન આપણે જ કરવું પડશે. નહીં તો હાલત જીન શાસનની બહુ ખરાબ થઈ જવાની, બહુ ખરાબ થઈ જવાની. ત્રીજી વાત બહુ સરસ મજાની વાત છે. પહેલું છે પ્રિવેન્શન, બીજું છે પ્રોટેક્શન, અને ત્રીજું છે પ્રમોશન. પ્રમોશન. દરેક સંઘ બીજા સંઘની અનુમોદના કરે, દરેક ગ્રુપ બીજા ગ્રુપની અનુમોદના કરે. જૈન શાસનની વાત કરું છું. આપણા જૈન શાસનની અંદર અલગ અલગ સંઘ હોય. તમે અમદાવાદ જાઓ તો અમદાવાદની અંદર તમને, મને ખબર નથી, પણ આમ જાઓ તો 500-600 સંઘ, અલગ અલગ સંઘ હશે. સાબરમતી સંઘ હોય, પાલડીનો સંઘ હોય, પાલડીમાં 4 સંઘ હોય. પછી બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગમાં જે દેરાસર હોય એનો એ સંઘ અલગ હોય. ખાસ યાદ રાખજો, આ વાત બહુ જરૂરી છે. દરેક સંઘ બીજા સંઘની અનુમોદના કરે. ગ્રુપ, એક ગ્રુપ છે જૈન અલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા, બીજું છે વર્ધમાન સંસ્કાર ધામ, ત્રીજું છે અરહમ પરિવાર, ચોથું છે ફલાણું પરિવાર, પાંચમું છે આ ગ્રુપ, છઠ્ઠું છે ઓલું ગ્રુપ, સૌરભભાઈનું જૈન ગેમ્સ ગ્રુપ લંડન, છઠ્ઠું, સાતમું, 10મું, જે પણ કેટલા પણ ગ્રુપ છે, દરેક ગ્રુપ બીજા ગ્રુપની અનુમોદના કરે. એટલું પણ, આટલું તો કરીએ કે ન કરીએ? પ્રમોશન. દરેક યુવાન બીજા યુવાનની અનુમોદના કરે. ટાટિયા ખેંચ. આપણા બધાનો પ્રોબ્લેમ આ છે. આ જૈન શાસનની અંદર છે ને, આપણે પ્રમોશન એટલે નથી કરી શકતા, ટાટિયા ખેંચવાનું કામ કરીએ છીએ. પ્રિવેન્શન કદાચ ડિફિકલ્ટ, પ્રમોશન, પ્રોટેક્શન હજી ડિફિકલ્ટ. પ્રમોશન સિમ્પલ છે. પ્રમોશન આપણા હાથમાં છે. આપણે પ્રમોશન કરવાનું છે, આપણે પ્રમોટ કરવાના છે આપણા જીન શાસનના કાર્યોને. ઓલા ગ્રુપે આ કર્યું, ઓલા ગ્રુપમાં તો આ પ્રોબ્લેમ છે. શું કામ આપણે આવું બધું આપણે કેમ લઈને આવ્યા છે? હું તો આ સંઘમાં જાઉં છું, આ સંઘમાં આ સારું છે, ઓલા સંઘવાળા તો આવા. કોણ ઓલા સંઘમાં? એ સંઘના ભગવાન નથી, એ સંઘમાં ભગવાન બિરાજમાન નથી, એ સંઘની અંદર શાસનની કોઈ ક્રિયા નથી થતી, એવી વાત છે. તમને જો કદાચ ખાટું લાગ્યું હોય તો શું કામ રાગ અને દ્વેષ બાંધો છો તમે? પ્રમોશન. દરેક સંઘ બીજા સંઘની અનુમોદના કરે, દરેક ગ્રુપ બીજા ગ્રુપની અનુમોદના કરે, દરેક યુવાન બીજા યુવાનની અનુમોદના કરે. ટાટિયા ખેંચ, ઈર્ષ્યા, નિંદાથી દૂર રહે. આખી દુનિયાને તમારા માટે કડવાશ હશે, એનાથી તમારો મોક્ષ નહીં અટકે. શું કહું છું સાંભળજો.
આખી દુનિયાને તમારા માટે કડવાશ હશે એનાથી તમારો મોક્ષ નહીં અટકે, પણ તમારા મનમાં કોઈના પણ માટે કડવાશ હશે એનાથી તમારો મોક્ષ અટકી જશે. એક સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો હોય અને પ્રોગ્રામની અંદર 3-4 સંગીતકાર, 3-4 મ્યુઝિશિયન સ્ટેજ પર ઊભા હોય. હવે જો એ મ્યુઝિશિયન મારામારી કરે ગાવામાં, એ મ્યુઝિશિયન કે સંગીતકારો મારામારી કરે સ્ટેજ ઉપર, તો શું થાય? ઘોંઘાટ થાય. ઘોંઘાટ થાય. એકબીજાને પ્રૂવ કરવા માંગે હું તારા કરતા મોટું છું, એટલે ગાવાનું ચાલુ કરે. ઓલો બીજો એના કરતા સારું ગાવાનું ચાલુ કરે, પણ સંભળાય કાંઈ નહીં. પણ જો સાથે મળીને સરસ મજાનું એક ફ્યુઝન તૈયાર કરે, આ ગાવા પછી આ ગાવાનું, આ ગાવા પછી આ ગાવાનું, તો કેટલું મધુર લાગે. હા, તો તેઓ એકબીજાને ઉતારી પાડે તો ઘોંઘાટની પ્રસ્તુતિ થાય. નક્કી કરો, શાસનનું કામ કોઈએ પણ ક્યાંય પણ કર્યું હોય, ભલે આપણા વિરોધી પણ કેમ ન હોય, વિરોધીએ પણ કેમ કર્યું હોય, આપણે એમની અંતરથી અનુમોદના કરશું, એમને પ્રમોટ કરશું, આવી ભાવના હૃદયમાં જગાડો. પહેલું શું કીધું? પ્રિવેન્શન, બીજું છે પ્રોટેક્શન, અને ત્રીજું છે પ્રમોશન. આ પ્રમોશન તો છે ને શાસનને આગળ લઈ લાવશે. ક્યારે પણ આપણને ભગવાન મળ્યા છે, તમે ભગવાનને યાદ કરો છો, દુઃખની અંદર ભલે યાદ કરો, સુખમાં પણ તમે યાદ, પણ જ્યારે ભગવાનની વાત આવે, ભગવાનની કોઈ નિંદા કરે, આપણા ભગવાનની ખાસ કોઈ નિંદા કરે, ખાસ જો આપણે કોઈના ભગવાનની નિંદા કરવાની નહીં. એક વસ્તુ યાદ રાખજો, આપણે કોઈના ભગવાનની નિંદા કરવાની નહીં, પણ જો આપણા ભગવાનની કોઈ નિંદા કરતું હોય ત્યારે આપણી આંગળી, આપણું આ જબાન બરાબર ચાલવું જોઈએ. ભાઈ તું અટક, નહીં તો મારે તને અટકાવવું પડશે. મારી સાથે ઘણીવાર એવું થાય. ઓફિસની અંદર જે ઘણા બધા ફ્રેન્ડ્સ છે, મારા ચાઇનીઝ ફ્રેન્ડ છે, બ્રિટિશ ફ્રેન્ડ્સ છે, તાઇવાન છે, ઘણા બધા અલગ અલગ કન્ટ્રીના ઈરાનિયન ફ્રેન્ડ છે. તમે નહીં માનો, એ લોકો બધા છે ને, હું જ્યારે મારો ધર્મ સમજાવું કે હું ગરમ પાણી વાપરું છું, હું 6 વાગે પેલા ચોવિયાર કરી લઉં છું, જે પણ મારો ચોવિયાર મને કે આમ કેમ આમ, હું એ લોકોને સમજાવું, દે આર સો ટોલરેબલ. એ લોકો એટલું શાંતિથી સાંભળે અને પાછું રેસ્પેક્ટ કરે. પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? આપણા જેની કોરી પાટી છે, જેને કંઈ સમજવું નથી, આપણા જ લોકો ટાટિયા ખેંચ કરતા હોય, ત્યારે એને બરાબર સમજાવી દીધું કે ભાઈ શું કામ કર્મ બાંધે છે? હું તને સમજાવું છું, સમજી જા, નહીં તો નરકમાં પરમાધામી સમજાવશે. આ ભવમાં જીન શાસન મળ્યું છે એનું રેસ્પેક્ટ કર, નહીં તો ભવોભવ જીન શાસન નહીં મળે એવી જગ્યાએ ક્યાંક ધકેલાઈ જશું કે જ્યાં ભગવાન શું છે ખબર નહીં પડે. માટે એ વસ્તુ કહી દેવી, પ્રમોટ કરવું કે મારા ભગવાન મહાન છે. કોઈને નીચે દેખાડીને મારા ભગવાન મહાન છે એવી વાત હું નથી કરતો, પણ મને જે ભગવાન મળ્યું છે, સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતી શાસનમ. હું અભિમાનથી નથી કહેતો, એક સરસ મજાનું પ્રાઉડ મને ફીલ છે અંદરથી કે મને આ જૈન શાસન મળ્યું છે, ધર્મ મોક્ષ માર્ગની સામગ્રી મને મળી છે. માટે આ 3 વસ્તુ, પ્રિવેન્શન, પ્રોટેક્શન અને પ્રમોશન. તમે જ્યારે પણ દેવદ્રવ્યની વાત આવે ત્યારે તમે પાછડા ફંડ છે, તમે ઇન્ડિયાની અંદર ક્યારે પૂછ્યું તમારી ત્યાં પાછડા કોઈ પણ સંઘમાં જાઓ છો, તમે આંગી લખાવો કે બધું લખાવો, પણ તમે પૂછ્યું જ્ઞાન છે, જ્ઞાનનું ફંડ છે, મારે એમાં પણ 11 આપવા છે. પાછડા છે, ઓહો પાછડા છે, ઓકે, પાછડા ફંડમાં પણ મારા 11 લખજો ને. રૂપિયા તો રૂપિયા, પાઉન્ડ તો પાઉન્ડ, આપણે એવું કહીએ છીએ. ઓ જ્ઞાન છે, ઓ તમે તમારી ત્યાં લાઇબ્રેરી છે, ઓ લાઇબ્રેરીની અંદર તમે સરસ મજાની બુક્સ અને ગ્રંથો રાખો છો, ઓકે, એનું તમારું કઈ ફંડ છે, ઓકે, હા તો પછી એમાં પણ મારો, આને કહેવાય પ્રિવેન્શન, પ્રોટેક્શન અને પ્રમોશન. બહુ જરૂરી છે. આ 3 વસ્તુ જીન શાસનને બચાવશે, અને માટે જ આજે શાસન સ્થાપના દિવસે આપણે નક્કી કરીએ કે આપણે આપણા શાસનને એક આમ કે ને કે 0.0001% પણ જો આપણે એ શાસન માટે કંઈક કરી મીટીએ ને, તો આપણો આવતો ભવ પણ જૈન શાસન મળશે એવી ખાતરી, એવું શું કહેવાય, સ્ટેમ્પ લાગી જશે. જો આ ભવમાં શાસનની બરાબર આપણે સરસ મજાની એક અંદરથી ભક્તિ કરી હશે. ચાલો, એવા
લાભાર્થી પરિવાર જેને શાસનનું સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બહુ ઓછી નજર આ શાસનના 4 સ્થાપના છે, બરાબર ને? ધર્મતીર્થની સ્થાપના કરી, સંઘની સ્થાપના કરી, તો સંઘની અંદર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. સૌથી ઓછું ધ્યાન આ 7 ક્ષેત્ર છે, બરાબર? હા, 7 ક્ષેત્ર એટલે તો કે જીન પ્રતિમા, જીનાલય, જ્ઞાન, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા. આ 7 ક્ષેત્ર છે. આ 7 ક્ષેત્રમાંથી 2 ક્ષેત્ર એવા છે જેની ઉપર આપણી નજર ક્યારેય પડતી નથી, શ્રાવક અને શ્રાવિકા. સાધર્મિક ભક્તિ ઉપર આપણી ક્યારે નજર પડતી નથી. દેરાસર ઊભું કરવા માટે કરોડો રૂપિયા ભેગા થઈ જશે, જ્ઞાન માટે હજી લાખો રૂપિયા ઉભા થઈ જશે, પણ કોઈક શ્રાવક કે શ્રાવિકાને મદદ કરવાની વાત આવે, સાધર્મિક ભક્તિ કરવાની વાત આવે, ત્યારે આપણે બધા પાછળ આવી જઈએ, કેમ કે ત્યાં તકતી નથી લાગતી, નામ નથી લાગતું, બરાબર છે? પણ આજના દિવસે 115 અને 116 લાભાર્થી પરિવાર, એવા ઉત્કૃષ્ટ લાભાર્થી પરિવાર જેમને શાસનના આ ક્ષેત્રનું ધ્યાન બરાબર રાખી અને આજના દિવસે 250 પરિવાર, એક આપણો ટાર્ગેટ હતો 250 પરિવારની આપણે ભક્તિ કરવી, એવા 250 પરિવારની ભક્તિ કરનારા લાભાર્થી પરિવાર આપણને મળ્યા જૈન ગેમ્સ ગ્રુપ લંડન. મને બહુ હતું કે સૌરભ તારામાં તાકાત છે, 115 116 નામ આવ્યા છે, એ બધાના નામ લઈશ. પછી મને એમ થયું આજે શાસન સ્થાપનાનો દિવસ છે, શાસનના જે કોઈ રિયલ હીરો હોય ને તો એ આજના નામ છે, આ પરિવાર છે. કદાચ તમે આળસના લીધે કે કદાચ તમને મારા ઉપર ટ્રસ્ટ ના હોય એના લીધે, કદાચ તમારી પાસે પૈસાની એવું હોય કે ભાઈ બધામાં એવી શક્તિ ના હોય એના લીધે, પણ એવું તો બની નહીં, પણ એવું થયું હોય કદાચ. આ બધાના કારણથી જો તમે લાભ આજે નથી લીધો તો કઈ વાંધો નહીં, પણ જેને લાભ લીધો છે ને, 2 હાથ જોડી એના નામની સામે આમ માથું ઝુકાવીને કે હું પણ ક્યારે આ લાભ લઉં, આવા સાધર્મિકોની સરસ મજાની ભક્તિ કરું, બસ એવી ભાવના તમે ભાવજો, એની અનુમોદના કરજો. એમના નામ હું બોલું છું તો ખાસ તમે બધા સાથે એમની અનુમોદનામાં જોડાજો. બહુ સરસ મજાના એ નામ આવ્યા છે. ચાલો તમારા સ્ક્રીનની સામે નામ છે. સૌથી પહેલા હું કોઈ પૈસા નથી બોલવાનું, કેટલા ફેમિલીઝનો લાભ, એક ફેમિલીને આપણે આજે 2 ડઝન કેરી, 550 ની કેરી હતી, પણ બધાને કસાવીને 500 રૂપિયાની કેરી કરાવી, એટલે 2 ડઝન કેરી અને સાથે 500 રૂપિયાનું કવર. કોઈક જગ્યાએ 500 રૂપિયાનું કવર આપ્યું, કોઈક જગ્યાએ ઘીનો ડબ્બો આપ્યો, કોઈક જગ્યાએ પૌવા જોતા હતા તો પૌવા કે મગ જોતા હતા તો મગ, એવી 2-3 આઈટમ કરીને આપી છે. પણ મોસ્ટ પ્રોબેબલી 500 રૂપિયાનું કવર અને સાથે તિલક એ પણ કરીને આપ્યું. એક સરસ મજાનો વિડીયો પછી પણ બનશે, એમાં પણ તમે જોઈ શકશો. પણ આપણે બધા એમ આ પરિવારોની અનુમોદના કરીએ જેમને આ 10 પરિવાર, કોઈ કે 5, કોઈ કે યથાશક્તિ એક પરિવારનો લાભ લીધો, પણ અદ્ભુત લાભ લીધો છે. સુશીલાબેન મહેતા 10 ફેમિલી, નિશાંગભાઈ શાહ હસ્તે અલીશા ઢીલન સેરીના ઝેન 10 ફેમિલી. હવે હું ફેમિલી નહીં બોલું, ખાલી નંબર બોલીશ. આશી પરીશી હસ્તે હિરલ અંકિત શાહ 10, મંજુ માસી ગુલાબ કાકા 10. On the occasion of 70th birthday, Suresh Ramjibhai Shah and Usha Sureshbhai Shah, 7 family. On the occasion of birthday of Hina Suraj Shah હસ્તે જયશ્રીબેન રમેશભાઈ મોદી 6, દયાબેન લક્ષ્મીકાંતભાઈ મહેતા લેસ્ટર 6, પુષ્પાબેન રમેશભાઈ શાહ યુએસએ વાળા 6, શાઇલા શીના રિયા અને કિરણ હસ્તે, અમારા નામ ભૂલી ગયો છું, હસ્તે તારાબેન અનુભાઈ 5, એક સદગ્રસ્ત 5, ઇન ધ મેમરી ઓફ લેટ હસ્મિતાબેન જયંતિલાલ રયાણી હસ્તે જ્યોતિબેન હિતેશભાઈ રયાણી 5, ઇજિતભાઈ ઝીનલ ભાઈ નીરજભાઈ અને નીમુબેન શાહ 4, જયાબેન હરેન્દ્રભાઈ શાહ અને પરિવાર 3, નલિનીબેન મધુકર રાજા 3, જયાબેન અમૃતલાલ ડોડિયા પરિવાર 3. ઓન ધ ઓકેશન ઓફ બર્થડે ઓફ બિપિનભાઈ શાહ, દવીના શાહ, પ્રીના શાહ હસ્તે ચંદ્રિકાબેન 3, એક સદગ્રસ્ત 3 ફેમિલી, સરોજબેન સુરેશભાઈ શાહ પરિવાર 3 ફેમિલી. ઓન ધ ઓકેશન ઓફ 21st બર્થડે ઓફ રિયા હસ્તે તારાબેન અનુભાઈ 3. ઓન ધ સક્સેસફુલ ઇલેક્શન, on successful elected for young councillor રિયાબેન હસ્તે તારાબેન અનુભાઈ 3, ખૂબ ખૂબ અનુમોદના. ઓન ધ ઓકેશન ઓફ બર્થડે ઓફ અંજુબેન અને
एक्चुअली अंजनाबेन અને કૌશિકભાઈ 2, કંચનબેન ઝવેરચંદભાઈ અને યશમિનભાઈ શાહ 2, on the occasion of completion of 96th OD of શ્રી મનસુખભાઈ હસ્તે અમારા ચંપાબેન પાછડાના ટીચર 2, રતનબેન જેસાંગ દેવસી ખીમસિયા પરિવાર સાઉથ લંડન હસ્તે કલાબેન 2, બીજલ અંકિતભાઈ સુરાના 2, સંદીપભાઈ નાનજીભાઈ એન્ડ ફેમિલી 2, મિસિસ જશવંતીબેન રમણીકલાલ શાહ 2, રોશનીબેન અમરભાઈ શાહ 2, આસ્થાની દીક્ષા નિમિત્તે 2, શાહ ફેમિલી 2, અરુણાબેન સોમચંદભાઈ શાહ 2, ઇન્દિરાબેન રમેશભાઈ શાહ 2, કિશન સરાની આશી અને જયમીન 2, લબ્ધિ પ્રશીલ અમિત મહેતા 2, શૈલાબેન માલદે પરિવાર 2, સુશીલાબેન શાંતિલાલ ગુડકા પરિવાર 2, જ્યોતિકા વિપુલભાઈ શાહ પરિવાર 2, પ્રજ્ઞાબેન અશ્વિનભાઈ શાહ, રિક્કી એન્ડ સીમા, ધ્રુવલ એન્ડ હિના 2, ડોક્ટર કિરીટભાઈ અનોપચંદભાઈ, કશ્મીરાબેન નિકેતભાઈ એન્ડ શાહ પરિવાર 2. હવે બધી એક એક ફેમિલી જેને લાભ લીધો છે, ચંપાબેન ચંદુભાઈ શાહ, ટીઓ એન્ડ એડન જૈન ઋષભ શાહ, જયાબેન જેઠાલાલ શાહ, સુધાબેન અને સુધીરભાઈ શાહ, અમિત વીરેશભાઈ શાહ પરિવાર ઇલફડ, હર્ષિત વીરેશભાઈ શાહ પરિવાર ઇલફડ હસ્તે જ્યોત્સનાબેન, ભરતભાઈ ગીતાબેન પ્રિતેશભાઈ અને રાજવીબેન દલાલ, પુષ્પાબેન શરલીવાળા, જ્યોત્સનાબેન દિનેશભાઈ શાહ, દિનેશભાઈ શાહ, વીરેશ દિનેશભાઈ શાહ, ઉર્મી વીરેશભાઈ શાહ, કિયારા વીરેશભાઈ શાહ, માયરા વીરેશભાઈ શાહ, અલકાબેન દીપકભાઈ શાહ, સોનાલીબેન દીપનભાઈ શાહ એન્ડ ફેમિલી, યાશિતાબેન પ્રશાંતભાઈ શાહ એન્ડ ફેમિલી, સુશીલાબેન જયંતિલાલ શાહ, ધ્યાની પ્રાપ્તિ પરશદા શાહ, નીતાબેન રાજેન્દ્રભાઈ પારેખ એન્ડ ફેમિલી હસ્તે હંસાબેન પટેલ, એક સદગ્રસ્ત અરી એન્ડ મિલુ ધનક, નીતાબેન શૈલેષભાઈ ચુદસમા, વિલાસબેન અશ્વિનભાઈ શાહ, ભાનુબેન રતિલાલ શાહ, જુસુબેન ખીમજી, અનિતાબેન રાજેશભાઈ શાહ એન્ડ ફેમિલી, જયશ્રીબેન બિપિનભાઈ મહેતા, નેમચંદભાઈ માણેક શાહ, મુક્તાબેન નેમચંદ શાહ, પ્રિયન હિતેશભાઈ શાહ, નીતા હિતેશભાઈ શાહ, હિતેશ નેમચંદ શાહ, હેમાલીબેન હસ્તે જીલ એન્ડ ભવ્ય, અનિકા આરણવ જીમિતભાઈ શાહ હસ્તે શ્રદ્ધાબેન શાહ, જીયાન એન્ડ જૈનમ એન્ડ દીપા એન્ડ કૃણાલભાઈ શાહ હસ્તે હર્ષિતાબેન હસમુખભાઈ શાહ, સવિતાબેન સૌભાગભાઈ, જ્યોતિબેન મહેતા બ્રાઇટન, શોભનાબેન જયંતભાઈ શાહ, રમાબેન વિનોદભાઈ, યોગેશભાઈ, અતુલભાઈ એન્ડ નિલેશભાઈ, જ્યોત્સનાબેન ડાહીબા હસ્તે જયાબેન મણીલાલ, મિસ્ટર સી શાહ એન્ડ ફેમિલી, એક સદગ્રસ્ત અમી મનીષ શાહ, પર્વ પ્રણીલ બિરેન ગાલા, રાજેશ્વરી શાહ, હંસાબેન પટેલ એન્ડ ફેમિલી, અરુણાબેન શાહ, હંસાબેન સુરેશભાઈ, હર્ષિલભાઈ શેઠ, લાથુરથી સુરેન્દ્રભાઈ અને માધવીબેન શાહ, પન્નાબેન સુરેશભાઈ શાહ, દિવ્યા મુકેશભાઈ શાહ, સુરભીબેન અશોકભાઈ ગુડકા, હીર રચના મનન શાહ, રંજનબેન પ્રવીણભાઈ, મંજુબેન ધીરુભાઈ, ઓન ધ ઓકેશન ઓફ બર્થડે ઓફ ઈશા રાજીવ શાહ, મોતીબેન શાહ, એક સદગ્રસ્ત અખિલભાઈ અને શીલાબેન, વિવા માયા ઉર્વી એન્ડ આશીષ શાહ, અર્જુન વીર પ્રિયા અને દર્શક શાહ, આરતી હિરેન દોશી, જીયાન એન્ડ પ્રયાણ હસ્તે સ્મૃતિ કોઠારી, લેટ શાંતાબેન મોહનલાલ પોપટલાલ શાહ હસ્તે કીર્તિદાબેન શૈલેષભાઈ શાહ, લેટ શાંતાબેન સોમચંદ રાયશી શાહ હસ્તે કીર્તિદાબેન શૈલેષભાઈ શાહ, દીશનભાઈ તોલિયા, આશાબેન કિરીટભાઈ મહેતા હસ્તે દિશા કિરીટભાઈ મહેતા, અમાયરા એન્ડ ન્યૂ ધવલ સુરાના, એક સદગ્રસ્ત ડોક્ટર રોનક પ્રતિભા જયેશભાઈ શાહ, સુષ્માબેન અને નીતિનભાઈ ફ્રોમ લેસ્ટર. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ અનુમોદના. આ બધા જ આપણા આજના શાસનના વીર કહેવાય, કેમ કે આજના દિવસે એક ભાવ થયો. દેવદ્રવ્યની અંદર આરતી મંગળ દીવો લખાવા કદાચ ઈઝી છે આજે લખાવું, કેમ કે ભગવાન એક આલંબન છે, પણ જે પરિવાર, જે જૈન પરિવારને તમે જોયા નથી, જે જૈન પરિવારોને તમે જાણ્યા નથી, એને તમે અર્પણ કર્યું છે. એક ટાઈમનું ખાવાનું છોડી દેવું સહેલું છે, પણ પ્રાણથી પ્યારો 1 પાઉન્ડ છોડવો એ પણ એવા માટે કે જેને તમે ઓળખતા નથી, એને તમે સરસ મજાની આજે મોડું મીઠું કરાવી, કેરી ખવડાવી, સરસ મજાનું બહુમાનપૂર્વક, ભલે તમે સાક્ષાત નથી કર્યું પણ તમારા થકી થયું છે, માટે તમારી હૃદયથી અંતરથી અનુમોદના કરું છું. આવી જ રીતે આગળના બધા જ પ્રોજેક્ટ એની અંદર ખાસ કરીને આપણે સરસ મજાના આ કામ કરવાના છે, એની અંદર તમે જોડાતા રહેજો. જીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તે સમય હું મન વચન કાય કરી મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. સુખ સાતામાં રહેજો.